આહા આવડો મોટો બંગલો ઊભો કરતા તો કરી વર્યો માથે દેણું થઈ ગયું અને એક કોર ઓલો લાઇટ ફિટિંગ વાળો અડધું કામ બાકી મૂકીને વયો ગયો છે કે ડોવા પૈસા આપો તો પૂરું લાઇટ ફિટિંગ કરી દઉં હવે શું કરીશ એટલે ડોશી અહીંયા હાલ એ શું ડોર રાડું નાખો હું એમ કહું છું કે આમાં આપણે બંગલામાં અડધું લાઇટ ફિટિંગ બાકી છે હા તો આપણે એક ભે વેચ દેવી અને લાઇટ ફિટિંગ વાળાને પૈસા દઈ દેવી ને તો આ બાકી રહ્યું ને લાઇટ ફિટિંગ ચાલુ કરી દે ભેંસ વેચી પડશે ડોર હા હા તો ઘરાક તો ગોતો મામાને ફોન કરું તી પેલા નતા કહેતા હા મામાને ફોન કરી જોઉં એ હારું ફોન કરી જો ડોર હાલો એ મામા તમારો ભાણિયો બોલું છું ઓલી તમે નથી પેલા વાત કરી કે ભાણા તારે એક ભેંસ વેચવાની છે મારે અત્યારે એક ભેંસ વેચવાની છે એમાં બંગલો મોટો ઊભો કર્યો ને તો પૈસા બધા ખૂટી રહ્યા લાઇટ ફિટિંગ વાળો રીઈ ગયો છે હા તે એકાદો ગરાક હોય તો મોકલો એક ભેંસ વેચી નાખું હા 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 તે વાંધો ને અત્યારે મોકલો નવરો જ છું હાવ આવે છે ડોશી હા એ હારું તો હું રાંધવાનું કરું હા રાંધવાનું કર હાલ તું એ હા ડોર મોંઘી કાઢી નાખવી તરી 40,000 એકાદી ભેંસ આ લાઇટ ફિટિંગ થઈ જાય ને તો બંગલા મંદર રેવા વયા જાવી હવે ચા લગી આ ઝૂંપડામાં પીડ્યું રહેવું જ્યારે પૈસા હાટું ફોન કરું ને તે મારા જેનો મને હિંમત કે કાલ આપું કાલ હાન ના આપું પરમદી આપું એટલે આવું કાંઈ હોતાય છે એવી તેમ ફોન કરીને બહુ પ્રેશર નહીં મારતા હોય પરેશર હા અરે ભૂના ધોકો લઈને આવ્યો નો આપે તો જેટલા વાયરિંગ કર્યું હોય ને એટલું હંધું વાયરિંગ ખેંચીને આવી આવશું હા તો તું ખેંચ લે ચાલો આથે બા વાયરિંગ જ ખેંચે બીજું ન ખેંચતો ને ધોકા તું ખવડાવી છે એ હા હાલ એવે હું જેટલો તને પગાર આપું ને એટલું તાર બોલવાનું વધારે નહીં બોલવાનું એ હા વાંધો નહીં હાલ કાયમ કા કેવું હરામનું ખાઈ ખાઈને કેવો લાંબો પડ્યો કેવો નાકોરો ઢેડે હુઈ ગયું હે હઈ ઉઠ ઓહો લાઇટ ફિટિંગ ઓલું બાકી રહ્યું કરવા આયા લાગો છો બાકી કરવા આવ્યા અહીં પણ પેલા પૈસા દેવાના હે હમણાં મેન માં ડોશીએ એ જ વાત કરી હતી એક ભેંસ કાઢ નાખવી અને તમે બાકી રહ્યું ને લાઇટ ફિટિંગ કરી દાવ એટલે પૂરા પૈસા તમારા દઈ દેવી પણ તમે હું તમને ફોન કરું તો તમે વાયદા કેટલા આપો છો સાચું એ પણ પૈસાનું ક્યાંય સેટિંગ ન થાય શું કરવું આ તે સાચું વાયદો આપો હાલો ડોશી એ ડોશી એ શું ડોર રાડું નાખો છોકરો જાણ ગયો હે એ ભી ફાયર રમે હવે એ ફરીમાં કાંઈ નહીં વરાઈ ને કાંઈ મહેમાન આયા પાણી ભરતો હોય એ મેઉલિયા એ બટા બે કરશે પાણી ભરતો દે પબજી મૂકી દે હા આવીને છોકરું તો આપણે પાણી લઈને મારી દીશું તું હમણે લ્યો પાણી પીવો બાપા હા આ મને જોવા આયા હે જોવા નથી આયા તો આ ઓલા લાઇટ ફિટિંગ વાળા બધા પૈસા નથી બાકી હા એ લેવા આયા હે હું તમને હાસો વાયદો આપી દઉં કાલ તમે આવજો 5 વાગે પાકું બાપના બોલથી તમારા પૈસા દઈ દેવાના બાપના 15 દાન ખાતા હો એમાં એવું હોય પૈસાનું સેટિંગ ન થયું હોય ને તો પછી હમનું આઘું રાખ્યું હોય બાપના આમ ખોટા ખાઈ નાખ્યા હોય કાલ આવીશો હા હા ના વાયરિંગ ખેંચી રહ્યો તો જેટલું કર્યું હોય એટલું ના એવું ન કરતા અમે ડોશી સમજાવજો ભા એ હા હમદા દે સમજાવ આમ જો ડોશી શું કરવું અમે આ બે એમ છે એ ડોવા તો માગણા વાળાને પૈસા દઈ દેવાને તો માગતા લપટે મારે ડોશી દઈ જ દેવા છે પણ આ મામાને ફોન કર્યો તો ભેંસ જોવા આવવાના આયા જોઈ ભેંસ ભરી જાય ને તો પૈસાના ગુસ્સા આપણા ભરાઈ દાદીને કઈક પૈસા દઈ દેવી આઈ હાસવા તમારી કિડની વેચી નાખો તે લોહી પીતા થાય તારી વેચ નાખ ને મારી શું વેચે મારે હજી જીવવાનું છે હા તો ડો મારે હો જીવાની હે તો એક કિડની નથી વેચી ઓલી ભેંસ વેચ નાખી આઈ હાસવા વેચી થાલ હે હા મારા જેની લે આવી ડોવા તો તાર કિતની વેચ લાગ એની વેચ લાગ ને હું શું કહું છું શું કે કાળુ ભાઈ પછી ભેંસ લેવાના એટલે ભાવ તાલમાં હરખું કરાવજો હો હા હરખું કરાવવાનું દોય ને મારો ભાણો જ છે હગો આમાં એવું છે પછી હું ભાણો કરી ને હગામાં હે ને ભાવ પછી લઈ જાય સાંજો નો લે હું બેઠો હો ને પણ એવું છે ને હા ઓલું મારું 2000 કમિશન મને દઈ દીજો ને એટલે હું તમને ભાવ હરખો કરી દઈશ તે વાંધો નહીં 2000 સમજો આપવું જ પડશે ખાટું થાય એટલે હા હા ભેંસું કેટલી છે ભેંસું બાંધી છે 100 હાથ માર ભાણા લીધો 100 હાથ છે હા 2 પાડા હે ને બીજા આવડા નાની પાડ્યું હે એમને નક્કી કર્યું કે આ ભેંસ દિવસની કે ગમે એ ગમે એ વાત ની ને ખબર હો મને એવું છે હા
હાલો અહીંયા ચેક તો કરવી. હા હા તમને ગમે એટલે લેવાની, નકર આપણે ક્યાં લેવી છે? હા એ તો એવું જ હોય ને. હા આપણે પૈસા દઈને લેવાની છે. આપણે ક્યાં મફત લેવી? હા એમ. એ તો વાતચીત ત્યાં જઈને કરવી ને તો પછી કંઈક ખબર પડે. હા હા હાલો. લે ખા લે લાય લાય ડોશી ગાય ગા પાણી લાય એ ડોહા લાવું છું લે ઓય પીલે પાણી હા તું તો તા ધરીને પાણી પી લે હમણાં તાર વ્યૂઝ જવાનું કાઢો હા અય ભણા આ એકે મારતી નથી ને? ના ના બધી ભેંસું હોજ જ છે આવતા રહ્યો મામા એ રામ. રામ રામ તે ભણા આમાં કઈ ભેંસ વેચવાની છે? આ રહી ભેંસ વેચવાની આપણે આવડી આ એમ ને? હા કાળુભાઈ જો આ ભેંસ વેચવાની છે. આ નથી વેચવાની. ના એ નથી વેચવાની એવું છે. આ ભેંસ 50 લીટર દૂધ આપશે. મહારાજાનો આઈને મામા કેમ આગળ લઈને વઈ ગયો? લગભગ મારું કાટલું કઈ નાખશે. એટલે એ મામા આ હા? ક્યાંનો ગ્રાહક પકડીને લાયા હો તમે એ અમારા ગામનો જ છે. એવું હે હા તે 50 લીટર થોડી કાંઈ દૂધ કાઢતી છે ભેંસ એને કાંઈક સમજા ફેર તો ચાલ હું વાત કરું. હા. હે કાળુભાઈ હા કોઈ 50 લીટર દૂધ કાઢે ભેંસ? હું કેટલી જગ્યાએ જોઈ 50 લીટર દૂધ આપે છે અને 50 લીટર દૂધ આપતી હોત ને તો હું એકને 60 કિંમત આપત. ના ના આ તો 10-12 લીટર જ દૂધ કાઢે નહીં ભણા. એ ડોશી હું આ પાલટી બહુ મોટી લાગે હો હા ડો થોડા સાસા કીજો હા બોલો કિંમત. આ 12 લીટર દૂધ કાઢે આના કેટલા આવશે તમે બોલો તમારી ભેંસ છે તમે કિંમત બોલો. 55,000 આપજો વિકુડા શેલીન પેલી કિંમત કહી દઉં. કહી દે. જો મને 35 ને 40 માં પોહાય. હે ભણા હા એ એમ કે 35 થી 40 સુધી પોવાય છે. હો જેમ કરવું એ ડોશી એ ડો શાલીમ ઠપકા નાખો નાના આમ તો તેરી ને ખાય એવા હા શાલી લાવો હાલો કાળુભાઈ હાલો દઈ દો જેટલું બાનું દેવાનું હોય એટલું. અને ભેંસ આપણે ક્યારે ફેરવી છે? 2 દી પછી. આ તો એ વાત કરી લો પેલા. 2 દી પછી ભેંસ ભરવા આવશો આ 2 દી પછી. તો તમારે ટોટલ 42,000 દેવાના 42,000 કેમ યારના? ખવડાવવું પીવડાવવું પાણી પાવું ટાઈમે બધી સારવાર તો કરવી ને એટલે 2,000 ઈ હવે આટલો બધો હું વિશ્વાસ રાખીને તમને બાનું તો આપતો જાઉં હું. સાચું ઈ લાવો હાલો વાંધો નહીં. હાલો 2,000 તમારા. મામા આશી ના આ તો મારે આ કમિશન લેવાનું હોય ને આની આગળ. ઓહો હાઈ હાઈ મારી આગળ નહીં આમાંથી. ઓહો તો મારે ભાઈ આવા થૂકના હાંધાડા નથી કરવા હો મામા આપણે વાત કેટલામાં થઈ છે? 40 માં 40 માં ને? હા. તો બા આપણે તને 40 જ દેવાના છે. હા તો લાવો અત્યારે બાનું કેટલું આપશો 10,000 રૂપિયા. 10,000 રૂપિયા હા લાવો હાલો ગણી જોવો. 2,000 આને આપ્યા એમાંથી 10,000 માંથી હા હા અને 8,000 ઈ છે. તો હજી તમારે મને દેવાનું નીકળે હો પૈસા 30,000 રૂપિયા. 30,000 રૂપિયા ના ના 32,000 રૂપિયા દેવાનું નીકળે પેલા 32 કીના. એ તમારો બેનો વહીવટ છે આ વહીવટ તો મારો જ છે અલગ ભણા આ પૈસા પાસેથી આપણે ભેંસ જ ન વેચી. હાલ જાઓ ચાલ. હાલે તાર પૈસા હાલ. હાલે હાલ લીકર વાડી બહાર લીકર ભણાને બહાર કાઢવા. હાલે વાડી બેર જા હલવે તો થા હા તો તમારા મામા વશમાં નહીં તો તમને 40 પૂરા આપું. હા તો વાંધો નહીં એવું કરો તો હાલો 10,000 બાનું. હા વાંધો નહીં અને ભરવા 2 દી પૈસા આવશો ને આ 2 દી પછી. હા તો વાંધો નહીં હવે તમારા મામાની કઈ જરૂર છે નહીં મારે. કાંઈ નહીં હા તો રામે રામ હું જઉં હજી મારી બીજી જગ્યાએ ભેંસી જવાનું. હા વાંધો નહીં મારે મોટો ટબેલો કરવાનો. હા 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 શું ઈ બાણાનું શું કર્યું? થઈ જાય છે એ વાંધો નહીં. થઈ જાય છે ને? હા તો વાંધો નહીં. લાય ભાણા લાય. આપ્યું ને બાનું મારું. મારી પાસે જા મામા બાનું લેવાનું છે કાળું ભાઈ પાસે તમારે બાનું લેવાનું છે એ કાળુભાઈ મારું કમિશન તો લાવો. તમારે કમિશન હું ઘીરે જઈને આપી દઈશ તમને. આ તે વાંધો નહીં તો હાલો. ભણા હા. હા એમ જાવી છીએ અમે. હા હા તે હાલ રામે રામ. રામ રામ હા હાલો કાળુભાઈ. એ ડુઆ હા એ હું તમને શું કહું શું કે એ આ કાળું નું બૂસ માર દેવી તો હા ઈ વાત ડોશી તારી સાચી હો હું માર માસીને ફોન કરું ભેંસ એક છે લેવી હોય તો લઈ જાઓ હા ઈ હાસું હા એ પણ માર માસીને બૂસ માર દો પણ માર બોન ને ફોન કરું હા એમ તો આપણે આ એક ટાઈપનો ધંધો થઈ જાય છે આ તો પછી આ ભેંસ નું રડશે અને બોલા પણ આ ખાટલા બેન જ વાત કરવી હાલો